જય સિયારામ, રાધે રાધે. તમે આ ગાયને મારા રીલ્સમાં ઘણીવાર જોઈ જશે, અવારનવાર જોઈ જશે. આ ગાય બીમાર તો હતી પણ એટલી નથી. એના પગમાં થોડું પ્રોબ્લેમ હતો, જે મેં તમને આગળની રીલ્સમાં પણ બતાવ્યો હતો કે એના પગમાં થોડો પ્રોબ્લેમ છે. પણ હવે એના પગમાં પ્રોબ્લેમ વધી ગયો હતો. મારા પપ્પા જ્યારે એને ચાર આપવા ગયા ત્યારે ખાઈ પણ નથી શકતી કે ઊભી પણ નથી થઈ શકતી. ત્યારે તમે જોઈ રહ્યા છો કેવી રીતે એને ગૌશાળામાં લઈ જવામાં આવી જાય છે. મારા પપ્પાએ ફોન કર્યો ગૌશાળાવાળાને અને ગાય ગૌશાળાવાળા લેવા આવ્યા. અને મારા પપ્પા એઝ ઓલવેઝ મદદ કરવામાં આગળ જ હોય છે. તેવી રીતે તેને છેક ગૌશાળા સુધી લઈ ના ગયા ત્યાં સુધી એમની સાથે જ રહ્યા. અને એમનું વજન થોડું ભારે હોય એટલે એમને મૂકવા બહુ જ અઘરા હોય છે. તો એને લઈ જશે શાંતિથી, એના ઉપર બેસાડી અને ઊંચું કરશે તો જેમ રેલવેના ટ્રેક હોય એવી રીતે જ ઉપર ચડી જશે. આવી રીતે તો મારા પપ્પાએ આવા ઘણા અબોલ પશુઓની સેવા કરી છે. અને આ તો તોય અમારી માતા છે, ગાય માતા. અને આવા જ બ્લોગ સાથે હું તમને ફરી મળીશ. તો જય સિયારામ, રાધે રાધે, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.